સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, શું તમે જાણો છો કે દર મહિનાની સુદ પક્ષની બીજ ભગવાન રામાપીરને કેમ સમર્પિત માનવામાં આવે છે? આ દિવસે હજારો ભક્તો વ્રત ઉપવાસ રાખે છે, દીવો પ્રગટાવે છે અને રામાપીરનું નામ સ્મરણ કરે છે. પરંતુ આ બીજ પાછળની કથા શું છે? આજે આપણે આ વિડીયોમાં જાણીશું. રામાપીરની 12 બીજનું મહત્વ, તેની લોક પ્રચલિત કથા અને આ દિવસે રામાપીરની પૂજા અને બીજ ભરવાથી મળતા શુભ ફળ વિશે. કહેવાય છે કે રાજસ્થાનની પવિત્ર ધરતી રૂણીચામાં ભગવાન શ્રી કૃષ્ણના અવતાર સ્વરૂપે રામાપીરે અવતાર ધારણ કર્યો હતો. તેઓ બાળપણથી જ દયાળુ, પરોપકારી અને ચમત્કારી શક્તિ ધરાવતા હતા. ગરીબ, પીડિત અને દુઃખી લોકોની સેવા કરવી એ તેમનો જીવન ધર્મ હતો. રામાપીરે સમાજમાં રહેલા ઊંચ નીચના ભેદભાવને દૂર કરવાનો સંદેશ આપ્યો. તેમના માટે દરેક વ્યક્તિ સમાન હતી. આ કારણે દરેક સમાજ અને દરેક ધર્મના લોકો તેમને પોતાની આસ્થાના પ્રતીક તરીકે તેમની સેવા, પૂજા અને ભક્તિ કરે છે. બાબા રામદેવ પીરને 12 બીજના ધણી અને નકળંગ નેજાવાળા પણ કહેવામાં આવે છે, કારણ કે દર માસની શુક્લ પક્ષની બીજની તિથિને તેમના અવતાર ધારણ કર્યાની દિવસ તરીકે લોક પ્રચલિત માનવામાં આવે છે. બાબા રામદેવ પીર લીલા ઘોડા પર સવાર થઈને હાથમાં ભાલો લઈને ભક્તોના કલ્યાણ માટે હાજરા હજુર પ્રગટ થાય છે. તેમનો જન્મ ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે થયો હતો. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે અનેક પરચાઓ આપી પોતાની દિવ્યતા સાબિત કરી હતી અને બાબા રામદેવ પીર ભાદરવા સુદ 11ના દિવસે રાજસ્થાનના રામદેવરામાં જીવન સમાધિ લીધી હતી. સમાધિ લેતી વખતે તેમણે વચન આપ્યું હતું કે જ્યાં ગુગળનો ધૂપ થાય, જ્યાં મારો નેજા ફરકતો હશે, શુક્લ પક્ષની બીજના દિવસે કે અન્ય તિથિએ જ્યાં રામાપીરનો પાઠ મંડાયો હશે, ત્યાં મારી અવશ્યપણે હાજરી રહેશે. આ કળયુગમાં પણ બાબા રામદેવ પીર હાજરા હજુર પરચા આપી ભક્તોને દર્શન આપે છે. ભગવાન રામાપીરના અનુયાયીઓ 2 વ્રત રાખવાનો નિયમ રાખેલ છે, જેમ કે દરેક મહિનાની સુદ પક્ષની બીજનું વ્રત અને એકાદશીનું વ્રત, જે રામાપીરની કૃપા પ્રાપ્ત કરવામાં આવે છે. આ વ્રત કરવાથી શરીરના રોગ મટે અને સર્વ પાપ કર્મોનો નાશ થાય છે. દર માસની સુદ બીજ દિવસે ચંદ્રમાના દર્શન અવશ્ય કરવા. જે ભગવાન શિવએ બીજના ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યો છે. ભગવાન રામાપીર 12 બીજના ધણી એ 12 બીજના નામ, જેમાં કર્મ બીજ, વચન બીજ, બુંદ બીજ, વાસના બીજ, ઉત્પત્તિ બીજ, કોરમ બીજ, બ્રહ્મ બીજ, નાદ બીજ, અલિલ બીજ, પ્રેમ બીજ, રજ બીજ અને ઓમકાર બીજનો સમાવેશ થાય છે. રામાપીરના પાઠમાં અખંડ જ્યોત પ્રગટાવાય છે, ત્યારે બાબા રામદેવ પીર ભક્તોને જ્યોત સ્વરૂપે દર્શન આપે છે. તે 12 જ્યોતના સ્વરૂપ પર પણ અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે, જેમાં અમર જ્યોત, અખંડ જ્યોત, અલખ જ્યોત, અગમ જ્યોત, દીપ જ્યોત, જ્ઞાન જ્યોત, નિગમ જ્યોત, સગુણ જ્યોત, નિર્ગુણ જ્યોત, ગહન જ્યોત, પ્રકાશ જ્યોત અને સલિલ જ્યોતનો સમાવેશ થાય છે. લોક માન્યતા મુજબ રામાપીર સમાધિ ધારણ કરતી વખતે તેમના ભક્તોએ વિનંતી કરી કે હે બાબા રામદેવ પીર, તમે હંમેશા અમારી સાથે રહો અને અમારું સદૈવ રક્ષણ કરો. ત્યારે રામાપીરે સમાધિ લેતા પહેલાં તેમણે 24 ફરમાનના આદેશ આપ્યા અને આ ફરમાનના નિયમમાં જે ભક્તગણ રહેશે, નિયમ પાળશે, તેની ભેળો હું સદાય રહીશ. જે કોઈ
શ્રદ્ધા અને ભક્તિથી દર મહિનાની સુદ પક્ષની બીજના દિવસે મારું નામ સ્મરણ કરશે તેનું હું કલ્યાણ અવશ્ય કરીશ અને તેની સર્વ મનોકામનાઓ હું પૂર્ણ કરીશ. ત્યારથી રામાપીરના ભક્તો દર મહિનાની સુદ બીજના દિવસે રામાપીરનું વ્રત ભજન અને પૂજા કરવાની પરંપરા શરૂ થઈ. આજે પણ લાખો ભક્તો આ દિવસે બીજ વ્રત ઉપવાસ રાખે છે, રામાપીરની સેવા પૂજા આરતી કરે છે, પ્રસાદ ધરાવે છે અને જરૂરિયાતમંદોને દાન આપે છે. બીજ ભરવા માટે રામાપીરના મંદિરે દર્શન કરવા જાય છે. એવું માનવામાં આવે છે કે રામાપીરની બીજનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ, ધન ધાન્ય અને સમૃદ્ધિ આવે છે, જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને ભક્તગણને માનસિક શાંતિનો અનુભવ થાય છે. ભક્તિમાં સાચી શ્રદ્ધા, સારા કર્મ અને માનવ સેવા જ રામાપીર પ્રત્યે સાચી ભક્તિ ગણાય છે. બોલો 12 બીજના ધણી રામાપીરની જય. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.